સૌ ભગવદીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ આખો પ્રોગ્રામ એક અઠવાડિયા માટે જે રાખ્યો છે એની ટૂંકી માહિતી પણ હું અત્યારે આપને આપી દઉં કે જેથી આપ સૌ એમાં લાભ લઈ શકો. આ આખું સત્ર શિક્ષાપત્ર ઉપર આપણે યોજ્યું છે. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદય, શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિચરિત શિક્ષાપત્રનું પોતાની અમૃતમય વાણીમાં સંગીત સાથે આપણને આ આખા સપ્તાહ દરમિયાન પાન કરાવશે. આપ સૌ એનો લાભ લેવા રોજ 3:30 થી 5:30ના સમયમાં આ આયોજન રહેશે. આપ સૌને ખાસ આગ્રહભરી વિનંતી છે કે આપ આ સત્રનો પૂરેપૂરો લાભ લો. આ ઉપરાંત આ બધા દિવસોમાં આપણે બીજા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે. 20/5/9ના રોજ સાંજે રાતે 8:30 થી 9 સુધીમાં આપણે યુવાનો માટે એક પ્રશ્નોત્તરીનો પ્રોગ્રામ આપ્યો છે. જે કોઈ વૈષ્ણવોને યુવાનોને 22 લખી છે 22 તારીખને છે, તો જે યુવાન ભાઈઓને ખાસ કરી કંઈ પણ પ્રશ્ન પૂછવો હોય, વિનંતી છે કે કોઈ ચર્ચાસ્પદ કે એવા પ્રશ્નોની જરૂર નથી, પણ કંઈ જિજ્ઞાસાપૂર્વક કંઈ માહિતી માટે કોઈ પ્રશ્ન પૂછવા હોય તો આ પ્રશ્ન લખીને 20 તારીખને આજે અથવા કાલ સુધીમાં અમને આપી દે, જેથી એ દિવસે 22 તારીખે આ પ્રશ્નોત્તરીનો પ્રોગ્રામ રજૂ કરવામાં આવશે. 21 તારીખે સાંજે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ દ્વારા પ્રકાશિત પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દ્વારકેલાલજી મહોદય કડી અમદાવાદ દ્વારા વિચરિત જે ગ્રંથ છે એનું વિમોચન અહીં આગળ આપણે સાંજે કરવામાં આવશે. અને એ જ દિવસે પુષ્ટિ માધુર્યના મેના અંકનું પણ વિવેચન આપણે અહીં કરશું. તારીખ 23 તારીખે સાંજે રાતે શારદાબેન રમણલાલ શાહનો મારા પેરામણીનો પ્રોગ્રામ લોટી ઉત્સવ અને વધાઈ કીર્તન છે. આપ સૌને એનો પણ લાભ લેવા વિનંતી છે. તારીખ 24/5ને દિવસે રાત્રે ભાનુભાઈ વોરા અને તૃપ્તિ છાયાનો પુષ્ટિ ભજન સંધ્યાનો પણ પ્રોગ્રામ અહીં રાખવામાં આવ્યો છે રાત્રે. અને 25 તારીખે કિશોર મનરાજા ગ્રુપ સાથે આપ સૌ રાસ ગરબાનો પણ લાભ લઈ શકશો. આ ઉપરાંત વૈષ્ણવોના સ્વાસ્થ્ય અને શરીરની પણ કંઈ આપણે ધ્યાન રહેવું જોઈએ એ દૃષ્ટિએ આપણે એક વિચાર કરી કેટલાક પ્રોગ્રામો રાખ્યા છે. જેમાં જે પ્રોગ્રામો રોજ 11 થી બપોરે 11 થી 2 સુધી હશે. 23 તારીખે આઈ કેમ્પનું રાખવામાં આવ્યો છે. 24 તારીખે ડૉક્ટર KM જોશી રાજકોટના વાળા બધા જુદા જુદા તત્વોની પાછળ વિચારનું પણ બર હોવું જોઈએ, અને વિચાર વાંચનમાંથી આવે છે, અને વાંચન માટે પણ આજે બહુ મોટા ગ્રંથો વાંચવાની આપણી જે પ્રથા હતી એ લગભગ સમયના અભાવે શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય.
અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠના ગૃહપતિ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજજીવનલાલજી મહારાજશ્રીને મારા અર્પણ શ્રી યોગેશભાઈ શાહ કરે છે. વલ્લભદાસ માધવજી તલાટી પરિવાર તરફથી તેઓ મારા અર્પણ કરી રહ્યા છે. ક્યાં છે? પૂજ્યપાદ ગોસ્વામી આવે છે શ્રી દ્વારકેશાહજી મહોદયને પરમ ભગવતી શ્રી પ્રમોદભાઈ રમણલાલ શાહ માલા અર્પણ કરી સ્વાગત કરી રહ્યા છે. બહાર ક્યાં ઉપર? જયેન્દ્રભાઈ સ્વામી. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહોદયને પરમ ભગવદીય શ્રી જયેન્દ્રભાઈ સોની માલા અર્પણ કરી સ્વાગત કરશે. આવે છે. પૂજ્યપાદ ગોસ્વામી ચિરંજીવી અનુગ્રહ બાવાને શ્રી નટુભાઈ રૂગાણી માલા અર્પણ કરી અભિવાદન કરી રહ્યા છે. હવે આજના પુષ્ટિ શિક્ષામૃત મહોત્સવનો પ્રારંભ આપણે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છીએ. અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠ ગૃહપતિ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજજીવનલાલજી મહારાજશ્રીને હું વિનંતી કરીશ કે દીપનું પ્રાગટ્ય કરી આજના આ ઉત્સવનો મંગલ પ્રારંભ કરે. દેશ
આજના આ પ્રસંગના મંગલાચરણનું ગાન કરવા વિનંતી કરું છું. चिंता संतानंतारो यत्पादमुज्रीनवो स्वीयानान्तर्निजाचारे प्रणमामि मुहुर्मुहुर् यदनुग्रतो जन्तु सर्वदुःखके तमाम सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदयशेष लीलाक्षीराब्धिशय नमः. लक्ष्मीशस्त्रलीलाभि सेवमानं कितालित चतुर्भिश्चतुर्भिश्चतुर्भिश्चथिभिस्तत सर्भिर्विराजते पञ्चदालदे मम. माँ प्रभु जी का जन्म चंपारण धाम में अग्निकुंड में हुआ था. उनके अम्मा का नाम मिलम्मा कारजी था. उनके नैना का नाम लक्ष्मण जी था. उनके दो पुत्र थे, बड़े श्री गोपीनाथ जी, छोटे श्री गुसाई जी. गुसाई जी के लाल जी साथ गिरधर जी, गोविंद राय जी, बालकृष्ण राय जी, गोकुलनाथ जी, रघुनाथ जी, यदुनाथ जी, घनश्याम जी. मुझे बस इतना ही याद है. પૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એ સત્રનો હવે આપણે આરામ કરીશું. એ સત્ર આપણે શરૂ કરવા માટે હું પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદયને વિનંતી કરીશ કે આપ વ્યાસપટ બિરાજે અને હરિરાયજી મહાપ્રભુજીએ જે શિક્ષાકો રચના કરી એનો રસાસ્વાદ હવે આપણને કરાવે. શ્રી વલ્લભાધીશ કી જય. श्री वल्लभ विठल गिरधारे यमुना जोगी बलिहारे. श्री वल्लभ विठल गिरधारे यमुना जोगी बलिहारे. बोलो वल्लभ विठल गिरधारे यमुना जोगी बलिहारे. बोलो वल्लभ विठल गिरधारे यमुना जोगी बलिहारे. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठलनाथ.
જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારે યમુના જોગી બલિયારે. मानस गंगा से हरिदेव गिरिवर की परिक्रमा ले. बोलो वल्लभ विठ्ठल गिरधारे यमुना जोगी बलिहारे. श्री वल्लभाधीश की जय. नमामि श्री द्वारिकाधीशं शोभया नित्यसेवितं. शंख चक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजं. प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा. कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय. चिंता संतारो यत्पादाम्बुजरेणवः श्रियानान्तानि चाचार्या प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत्. तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाशिरादेशायिनं. लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधि. चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधारुदये मम. पञ्चधारुदये मम. पञ्चधारुदये मम. श्रीगोवर्धननाथ पादयुगलम् हैयं गवेन प्रियं. नित्यं श्रीमथुराधिपं सुखकरं. श्रीविठ्ठलेशं मुदा. श्रीमद्वारवतीश गोकुलपते
श्रीगोकुलेन्दु विभुं श्रीमन्मन्मथ मोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठलो गिरिधरम् गोविन्दरायाविदम् श्रीमद्बालकृष्णगोकुलपति नाथं रघूणां तथा एवं श्रीयदुनायकं किल घन श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं श्रीयप्रभुश्च स्मरे पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। मंच पर विराजमान परम आदरणीय प्रातस्मरणीय श्रद्धेय पूज्य चरण परम आत्मीय स्नेही चिरायुष्यमान मारा अनुज श्री पुरुषोत्तमलाल जी महोदय परम आत्मीय परम वत्सल बाल सरस्वती चिरायुष्यमान श्री अनुग्रह कुमार जी लालन श्री द्वारकाधीश जी हवेलीना आप सौ समग्र ट्रस्टी मंडलना सदस्य श्री वल्लभ पुष्टि परिवारना અને શ્રી દ્વારકેશ યુવક મંડળના આપ સૌ મારા આત્મીય સ્વજનો સમગ્ર પુષ્ટિ શિક્ષામૃત આ સત્રના મુખ્ય મનોરથી પરમ ભગવદીય શ્રી યોગેશભાઈ શાહ વલ્લભદાસ માધવજી તલાટી પરિવાર અને આપ સૌ શ્રી વલ્લભના કૃપાપાત્ર શ્રી વલ્લભના લાડીલા પરમ ભાગ્યવાન વ્રજભૂમિ સમાન કાંદિવલીમાં વસનાર સૌ વ્રજવાસી વૈષ્ણવજનો सूरदासजी ने एक बार एक वैष्णवे प्रश्न पूछ्यो कि कोई उत्तम कार्य करवू होय एना माटे कोई योग्य मुहूर्त शोधवू होय अने पण अन्याश्रय न थाय रीते तो एना माटे शुं करवू। सूरदासजी चंद्र सरोवर पर पोतानी कुटीमां बिराजी रह्या छे। दूर श्रीनाथजी बाबाना मंदिर पर मंद मंद समीर में लहराता धजाजीना दर्शन करी रह्या छे। एमना मुख पर स्मित विलसे छे। श्याम सुंदरना स्मरणथी एमना ओष्ठ मलकाय छे। त्यारे एमणे वैष्णवने कह्युं कि वैष्णवराज प्रभुए जे वाणीनुं मने दान कर्युं छे ए वाणीनुं दान आज हूँ तमने करीश। उत्तम घड़ी उत्तम पळ वैष्णवना जीवन में एक ज होय कि जे दिवसे प्रभुना कोटिक अंदर पर लावण्यना स्वरूप पर जगत आखू नोछावर करी देवानुं मन थाय, जे दिवसे आपने प्रभुना दर्शन थाय, जे दिवसे भगवदीय वैष्णवनी साथे सत्संग थाय एनाथी उत्तम मुहूर्त आ जगत में बीजू कयो होई शके। मने लागे छे कि आज हरि गुरु ने वैष्णव आ त्रणेयनी आपणा सौना पर खूब खूब कृपा थई छे। निकुंज नायक श्री द्वारकाधीश प्रभुनुं सानिध्य छे। आचार्य चरणों बिराजी रह्या छे।
અને ભગવદીય વૈષ્ણવનું સાનિધ્ય છે. આ ત્રણેયના સાનિધ્યમાં 7 દિવસ સુધી શ્રી હરિરાયજી કૃત શિક્ષાપત્ર પર આપણે સૌ ચિંતન કરશું, એનું અવગાહન કરશું. શ્રી મહાપ્રભુજી જલભેદ નામના ગ્રંથમાં એવી આજ્ઞા કરે છે કે ભગવદ વાર્તા એ અમૃતનો મહાસાગર છે. એક મહાસાગર કે જેમાંથી 14 રત્નો પ્રાપ્ત થયા, એ સમુદ્ર મંથન થયું. પણ આ ભગવદ વાર્તા, ભગવદ કથા એ ભગવદ રસામૃતનો મહાસાગર છે. અને શ્રી દ્વારકાધીશ પ્રભુની કૃપાથી એ મહાસાગર અહીંયા જ્યારે છલકાઈ રહ્યો છે, છલકાવા જઈ રહ્યો છે, ત્યારે ભગવદ કૃપાથી એ સમુદ્રમાં જે કોઈ આપણે ઝંપલાવશું એ અમૃતરસનો પાન કરીને સૌ પ્રસન્ન થશું. કહેવાય છે ને કે માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાજે જે. અહીંયા માહી પડ્યા તે મહાસુખ તો માણશે, પણ કોઈ દેખનારાને દાજવાનો પ્રશ્ન નથી. પણ અંદર પડવાની બીકથી કેવલ બહાર કિનારા પર બેસીને જે છપછપિયા કરી રહ્યા છે, ક્યાંક ક્યાંક અમૃતના બિંદુઓના છાંટા એમના ઉપર પણ ઉડશે અને પણ કૃતકૃત્ય થશે. અને દૂર ઊભા રહી અને જે કેવલ દર્શન કરશે એમને પણ થોડા સમય માટે તો પ્રસન્નતાનો અનુભવ થશે જ. આ ભગવદ રસના મહાસાગર રૂપી ભગવદ વાર્તા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવો મહાસાગર ક્યારે પ્રગટ થાય? શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે વક્તાઓના અનેક પ્રકાર છે. એમાં કોઈ ઉત્તમ વક્તા જો આપણને ભગવત કૃપાથી પ્રાપ્ત થઈ જાય ત્યારે આ ભગવદ રસનો મહાસાગર પ્રગટ થાય. ઉત્તમ વક્તા કોને કહેવાય? જલભેદ નામના ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણની આજ્ઞા કરી, સર્વાનેવ ગુણાન વિષ્ણોર વર્ણયંતી વિચક્ષણાઃ તે મૃતા તોદાઃ સમાખ્યાતા સ્તદ્વાક્પાનમ સુદુર્લભમ. ભગવદ વાર્તા રસના વક્તાઓ જે દુર્લભ છે, જે કેવલ ભગવદ રસની અનુભૂતિ કરવા માટે જ ભગવદ વાર્તા કરે છે, જેને બીજા કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી, નથી કોઈ પ્રતિષ્ઠાની અપેક્ષા, નથી કોઈ લોકેશના, નથી કોઈ વિત્તેશના, જેમને કેવલ ભગવદ કૃપાથી હૃદયમાં ભગવદ રસનો અનુભવ થાય છે અને અનાયાસે એ ભગવદ રસ એમની જીવા દ્વારા પ્રગટ થાય છે, એ ઉત્તમ વક્તા છે. એવા ઉત્તમ વક્તાઓ મળવા જે દુર્લભ નહીં, પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શું દુર્લભ છે. પણ આપણા સૌનું મહદભાગ્ય છે કે એવા ઉત્તમ વક્તા આજે આપણને સૌને પ્રાપ્ત થયા છે. અને એ વક્તા છે સ્વયં શ્રી હરિરાય ચરણ. શિક્ષાપત્રે શ્રી હરિરાય ચરણનો ગ્રંથ છે. હું તો કેવલ નિમિત્ત માત્ર બની અને હૃદયમાં શ્રી હરિરાય ચરણ સ્વયં બિરાજી જે કંઈક ભગવદ વાણીનું દાન કરશે, જે અલૌકિક ભાવો પ્રગટ કરશે, એ શ્રી હરિરાય ચરણની કૃપાથી આપ સૌ સુધી પહોંચાડવાનો એને પ્રયત્ન કરીશ. માટે આપણે સૌ શ્રી હરિરાય ચરણના યુગલ ચરણોમાં વિનંતી કરીએ કે આપણા સૌના હૃદયમાં શ્રી હરિરાય ચરણ બિરાજે. કારણ કે ગ્રંથ કરતા જ્યાં સુધી એમની કૃપા આપણા પર થાય નહીં ત્યાં સુધી ગ્રંથ સમજવો પણ ખૂબ જ કઠિન છે. માટે સૌથી પ્રથમ શ્રી હરિરાય ચરણની કૃપા આપણા સૌના પર થવી ખૂબ આવશ્યક છે. શ્રી હરિરાય ચરણ આપણા સૌના હૃદયમાં બિરાજે, વાણી સ્વરૂપે એથી પ્રગટ થાય અને શબ્દ સ્વરૂપે કર્ણ દ્વારા આપ સૌના હૃદયમાં પણ સ્વયં પધારે.
અને એ લૌકિક ભગવદ રસનો આપણને સૌને અનુભવ કરાવે. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી શ્રોતાઓનું સ્વરૂપ પણ આપણને સમજાવે છે કે આવા શ્રી હરિરાય ચરણ જેવા ઉત્તમ વક્તા આપણને પ્રાપ્ત થાય. વક્તા તો આપણને મળે, પણ સાથે ઉત્તમ શ્રોતા પણ બનવું જરૂરી છે. આપણા સૌની ફરિયાદ છે કે આજે ભગવદ વાર્તા અમને યાદ રહેતી નથી. અવારનવાર કથાઓમાં જઈએ, નિત્ય સત્સંગ મંડળમાં જઈએ, પણ આજનો પ્રસંગ ઘરે જતા વેત જ આપણે સૌ ભૂલી જઈએ છીએ. ભગવદ વાર્તા આપણને સૌને હૃદયમાં સ્થિર થતી નથી. તો પહેલાં આપણે પોતાની જાતને પ્રશ્ન કરીએ કે આપણે સૌ ઉત્તમ શ્રોતા છીએ ખરા? શ્રી હરિરાય ચરણે ઉત્તમ શ્રોતાનું લક્ષણ 9મા શિક્ષાપત્રના 35મા શ્લોકમાં આપ્યું. કૃત્વા વિષય વૈરાગ્યમ પરિતોષમ વિધાય ચ સદાનંદમ સદાનંદમ ફલપ્રાપ્યે સદા ભજેત. શ્રોતા બનવા માટે શ્રી હરિરાય ચરણ 2 શરતો મૂકે છે કે આ ભગવદ વાર્તાના મહાસાગરના કિનારે આપણે સૌએ આવવું હોય, ભગવદ વાર્તાના મંદિરમાં પ્રવેશ કરવો હોય, ત્યારે સૌથી પહેલા અહંતા મમતા રૂપી જોડા બહાર મૂકીને અંદર પ્રવેશ કરવો પડે. અને સાથે સાથે સંસારના વિષયોનું જે પોટલું છે, જેને આપણે હંમેશા માથે ઉપાડીને ફરીએ છીએ, એનો ભાર પણ આપણે બહાર ઉતારવો પડશે. એટલા માટે સૌથી પહેલી શરત શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે વિષયોમાં વિરક્તિ એ ભગવદ વાર્તા શ્રવણ કરવા માટે સૌથી પ્રથમ આવશ્યક છે. બીજી શરત પરિતોષ, સંતોષ લઈને બેસજો. કારણ કે આપણા સૌનો સ્વભાવ છે કે પારકે ભાણે આપણને બધાને હંમેશા મોટા લાડુ દેખાતા હોય. આપણો લાડુ નાનો અને બાજુવાળાનો લાડુ મોટો, બીજાનું હંમેશા સારું દેખાતું હોય. પણ એ માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે સંતોષ લઈને બેસજો. કારણ કે એકવાર અમદાવાદમાં એક ભાઈ વૈષ્ણવે મને પૂછ્યું, કઈ ભગવદ વાર્તામાં શ્રોતાઓ કેટલા છે? મેં કહ્યું, માણસો કેટલા છે પૂછો તો સંખ્યા કદાચ ગણાવું, પણ શ્રોતાઓ કેટલા છે એની મને ખબર નથી. કારણ કે ઉત્તમ શ્રોતા બનવા માટે શ્રી હરિરાય ચરણની આજ્ઞાઓ પણ ઉતારવી આવશ્યક છે. શ્રી હરિરાય ચરણ આપણને ત્રીજી આજ્ઞા કરે છે, હૃદયને સ્વસ્થ રાખીને, ચિત્તમાં પ્રસન્નતા લઈને આનંદપૂર્વક ભગવદ વાર્તાનું શ્રવણ કરવું. એટલા માટે દીનતા, વૈરાગ્ય, સંતોષ અને આનંદ, આ 4 ભગવદ વાર્તા શ્રવણ કરવા માટેના પાયા છે. અને કેવલ શ્રી વલ્લભની કૃપાથી જ આપણને હૃદયારૂઢ થાય છે. કારણ કે નહીં તો જે નથી આવ્યા, ઘરે બેસીને ટીવીમાં જોતા હશે અથવા કોઈ પ્રકારે શ્રવણ કરવાનું સૌભાગ્ય નહીં મળ્યું હોય, એ બધા મનમાં વિચારતા હશે, કઈ શ્રી દ્વારકાધીશજીની હવેલીમાં જે શ્રવણ કરવા માટે ગયા છે, બધા ક્યાં છે, એમનું ચિત્ત ક્યાં છે એની આપણને ખબર નથી. એટલા માટે ઉત્તમ શ્રોતા માટે શ્રી મહાપ્રભુજી પંચપદ્યાનીમાં આજ્ઞા કરે છે. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિતા અનિર્વૃતા લોકવેદે તે મુખ્યા સવર્ણોત્સુકા. શ્રોતાઓના સામાન્ય રીતે 4 પ્રકાર બતાવવામાં આવ્યા. પહેલા પ્રકારનો શ્રોતા માખણ જેવો. માખણને અગ્નિ ઉપર મૂકીએ, અગ્નિનો તાપ મળતા જ માખણનું ઘીમાં રૂપાંતર થાય.
પછી ભલે આપણે એને ડીપ ફ્રીઝમાં મૂકીએ પણ ઘીમાંથી પાછું માખણ બનતું નથી. એકવાર જેને ભગવદ રસનો રંગ લાગ્યો, જેનામાં ભગવત ભાવનો આવિર્ભાવ થયો, એનું જીવન કાયમને માટે બદલાઈ જાય અને પછી એમાં ક્યારે પણ પરિવર્તન આવતું નથી. જેમ દયા ભવૈયાએ એકવાર વૈષ્ણવી ધોતી બંડીનો પોશાક માત્ર પહેર્યો ભવાઈ કરવા માટે, પણ કાયમનો એવો રંગ લાગી ગયો કે પછી એ વૈષ્ણવ જ બની ગયો. આ ઉત્તમ શ્રોતા છે, શ્રવણ કરે, એના જીવનમાં આચરણમાં ઉતારે અને પછી જીવનમાં પરિવર્તન પણ આવે અને પરિવર્તન કાયમી હોય. મધ્યમ શ્રોતા કોણ? તો સમજાવે છે કે મીણબત્તી જેવા હોય. મીણબત્તીને પ્રગટાવીએ, જ્યાં સુધી અગ્નિનો સ્પર્શ હોય ત્યાં સુધી એ પીગળ્યા કરે, પણ એ મીણબત્તીની જ્યોત જ્યારે ઠરી જાય, અગ્નિથી દૂર થઈ જાય, ત્યારે પાછો ધીરે ધીરે મીણનો ગઠ્ઠો થવા લાગે. એમ ભગવદ વાર્તાનું શ્રવણ કર્યા પછી મહિનો 2 મહિના સુધી એવું આપણને લાગે કે જીવનમાં કંઈક બદલાવ આવી રહ્યો છે, થોડું થોડું પરિવર્તન પણ આવી રહ્યું છે. પણ જેવા લૌકિકના વિષયોમાં પાછા લપટાયા, જેવો લૌકિકમાં બીજાઓનો દુસ્સંગ લાગવા લાગ્યો, ત્યારે પાછા હતા એવા ને એવા થઈ જઈએ. થોડો સમય જીવનમાં બદલાવ આવે પણ પાછું મૂળ પરિવર્તન આવી જાય. મધ્યમ શ્રોતા છે. શ્રોતાઓનો ત્રીજો પ્રકાર છે લાખ જેવો. લાખને પુષ્કળ ગરમી આપીએ ત્યારે પીગળી જાય, પણ જેવું અગ્નિથી દૂર થાય એવું તરત જ પાછું જામીને ગઠ્ઠો થઈ જાય. એમ અહીં બેઠા હોઈએ, બેસીને શ્રવણ કરતા હોઈએ, ત્યાં સુધી આપણને નિશ્ચય થઈ જાય કે હવે ઘરે ગયા પછી ક્યારે પણ જીવનમાં અસમર્પિત નહીં લઈએ. હવે નિત્ય ઠાકોરજીની સેવામાં પરાયણ થશું, નિત્ય ઘરમાં સત્સંગ કરતા થશું. પણ જેવી મંડપની બહારની હવા લાગી કે તરત જ પાછું મન બદલાઈ જાય કે હમણાં બધું નહીં રૂચે, હજી તો ઘણી બધી વાર છે. આ લાખ જેવા શ્રોતા. અને ચોથા શ્રોતાનો પ્રકાર સમજાવે છે. પેલો એક કાચ આવે છે, ફાઈબર ગ્લાસ, ફાયરપ્રૂફ ગ્લાસ. ગમે તેટલી અગ્નિ એને આપો એને કંઈ અસર થાય નહીં. ગમે તેવી બળબળતી અગ્નિની વચ્ચે પણ એને મૂકવામાં આવે તો એ કાચ પીગળે જ નહીં. એમ જાણે અજાણે ભૂલથી કોઈના સંગથી આપણે અહીં સત્સંગમાં આવી પણ ચડીએ, સાંભળીએ, લાગે કે નહીં બહુ સારું છે, સાચી વાતો છે આ બધી, પણ આપણા માટે નથી, જેના કામની હોય એના માટે. આપણને તો આ બધું કરવાની હજી બહુ વાર છે. કોઈ પણ પ્રકારે રંગ આપણા પર લાગે જ નહીં, એ અધમ શ્રોતા છે. માટે આ 7 દિવસ જે અલૌકિક ભગવદ રસનું આપણે ચરવણ કરવાનું છે, એ ઉત્તમ શ્રોતા બનીને કરીએ. મનમાં સંતોષ, પ્રેમ અને આનંદ લઈને અહીં બેસીએ. લૌકિક વિષયોનું અહંતા મમતાનું પોટલું બધું બહાર જ મૂકીને આવીએ. અને કોઈ પણ પ્રકારની પરીક્ષા કરવા માટે કે વક્તા કેવા છે, શું કહે છે, આવા બધા રાગ દ્વેષ જેવા ભાવો પણ બહાર મૂકી વિશુદ્ધ હૃદયથી કેવલ ભગવદ રસનો અનુભવ કરવા માટે બેસશું તો ચોક્કસ શ્રી હરિરાય મહાપ્રભુની કૃપાથી આ ભગવદ ભાવ આપણા સૌના હૃદયમાં સ્થિર થશે. એમની કૃપાથી આપણી પાત્રતા પણ કંઈક બનશે. અને આ શિક્ષાપત્ર ગ્રંથનું અવગાહન કરતા પહેલા શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ અને આપના પૂર્વાચાર્ય ચરણની પરંપરા અને સ્વરૂપને પણ થોડું આપણે સૌ હૃદયમાં ધારણ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં પ્રતિજ્ઞા કરી
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભૂતલ ઉપર પોતાના અવતારો પ્રગટ કરવાના કારણો બતાવ્યા. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, ધર્મનો ક્યારે પણ નાશ થાય નહીં, કારણ કે શાશ્વત તત્વ છે. ધર્મ એ સનાતન તત્વ છે. માટે ગ્લાનિ શબ્દ કહ્યો કે ધર્મ ઉપર ક્યારેક રાગ ફરી વળશે, ઝાંખપ આવશે, અધર્મ વ્યાપ્ત થશે, સત્પુરુષો પર અત્યાચાર થશે. ત્યારે ત્યારે અધર્મનો નાશ કરી સત્પુરુષોનું રક્ષણ કરવા અને પુનઃ ધર્મનું સ્થાપન કરવા માટે હું સમય સમય અવતાર ધારણ કરીશ. ભગવદ્ ગીતાના કથન પ્રમાણે આપણી આર્યાવર્તની આ ભૂમિને ભગવદ્ વિરોધીઓના ત્રાસમાંથી મુક્ત કરવા અને સર્વ દિશામાં વ્યાપી રહેલા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર વૈશ્વાનર અગ્નિ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એટલે આધિદૈવિક સૂર્ય સ્વરૂપે ગૌલોક ધામ સ્વરૂપ ચંપારણ્યની ભૂમિમાં પ્રગટ થયા. 10 વર્ષની બાલ અવસ્થામાં શ્રી મહાપ્રભુજીએ સમગ્ર વેદ વેદાંતોનું દર્શન પ્રાપ્ત કરી ખુલ્લા ચરણારવિંદથી ભારતની ભૂમિનો યાત્રા કરવાનો પ્રારંભ કર્યો. શ્રી ગુસાઈજી પ્રભુચરણ સર્વોત્તમજીમાં એનું કારણ બતાવે છે. શ્રી મહાપ્રભુજીને ભૂમિ ભાગ્ય એવું કહ્યું છે. ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્ય સહજ સુંદર. શ્રી મહાપ્રભુજી આ ભૂમિના પરમ ભાગ્ય સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા. ખુલ્લા ચરણારવિંદથી 3 વખત ભારતનું ભ્રમણ કર્યું અને આ ભૂમિને શ્રી આચાર્ય ચરણે સનાથ કરી છે. ભૂમિ એ સ્ત્રી રૂપા હોવાથી એને પણ સુંદર પ્રસન્ન ચિત્તવાળાને સન મનુષ્યાકૃતિ સ્વામીની અપેક્ષા હોય. વારા અવતારમાં હિરણાક્ષ પાસેથી ભગવાને આ પૃથ્વીને આ ધરાને મુક્ત કરી, પણ એ વખતે ભગવાન વરાહ સ્વરૂપે અવતરિત થયા હતા, એટલે ભૂમિએ પોતાના સ્વામી તરીકે એમનો સ્વીકાર નહીં કર્યો. રામાવતારમાં સીતાજીના વિયોગને લીધે રામચંદ્રજીનું મન નિરંતર ઉદ્વેગયુક્ત રહેતું હતું. આપનું આનંદ સ્વરૂપ તિરોધાન થયું. એટલા માટે ભૂમિએ સ્વામી તરીકે આપનો સ્વીકાર નહીં કર્યો. કૃષ્ણાવતારમાં 11 વર્ષ 52 દિવસ વ્રજમાં ભગવાને પુષ્ટિ લીલા કરી અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કેવલ વ્રજની ભૂમિને થયો છે. જેમ સૂરદાસજી કહે છે, સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગૈયા ચારત. ગૌચારણ કરવા માટે, વ્રજભક્તો સાથે ખેલવા માટે, અનેક વેદ લીલાઓ કરવા માટે ભગવાને પોતાના ચરણારવિંદનો સ્પર્શ કેવલ વ્રજની ભૂમિને કરાવ્યો છે. પછી ભગવાનની મથુરા લીલા અને દ્વારકા લીલા સંપન્ન થઈ અને મથુરાધીશ અને દ્વારકાધીશ એ તો ક્યારેય ખુલ્લા ચરણથી ન વિચરે. અને એટલા માટે બાકીની જે આ ધરતી છે, જેને ભગવાનના ચરણોનો સ્પર્શ થયો નથી, એ ભારતની ભૂમિને સનાથ કરવા માટે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણે 3 વખત સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું. પુષ્ટિ ભક્તિનો વિજય ધ્વજ સમગ્ર ભારતમાં ફરકાવ્યો અને એ વખતે પ્રવર્તતા માયાવાદનું આપે ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. વિષ્ણુ સ્વામી પરંપરાનો મત આપે સ્વીકાર કર્યો અને ભગવદ આજ્ઞા અને ભગવદ ઈચ્છાથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો. વૈષ્ણવ આપણે સૌ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. વૈષ્ણવ બધા જ કહી શકાય. જે વિષ્ણુના અવતારોને માને બધા વૈષ્ણવ. પ્રમુખ 3 ધારાઓ છે, શૈવ, શાક્ત અને વૈષ્ણવ. શિવના ઉપાસકો બધા શૈવ. ગાણપત્ય પરંપરા, જે ગણપતિના ઉપાસકોનો સમન્વયની સાથે કરવામાં આવ્યો.
દેવીના શક્તિના ઉપાસકો બધા શાક્ત કહેવાય અને વિષ્ણુના અવતારોને માને બધા જ વૈષ્ણવ કહેવાય. રામાનુજ, માધવ, નિંબાર્ક, વિષ્ણુ સ્વામી, બંગાળી ગૌડિયા સાધુ પરંપરા, માર્ગી સંન્યાસી, આ બધી જ વૈષ્ણવી પરંપરા છે અને પ્રત્યેક અનુયાયીઓ વૈષ્ણવ કહેવાય. શ્રી મહાપ્રભુજીએ વિષ્ણુ સ્વામી પરંપરાના મતનો સ્વીકાર કર્યો અને ભગવદ આજ્ઞા અને ભગવદ ઈચ્છાથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. એટલા માટે આપણે સૌ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. વલ્લભ સાખી નામના શ્રી હરિરાય પ્રભુચરણના નિજ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીનું ભૂતલ ઉપર અવતરણ થવાનું કારણ શ્રી હરિરાય ચરણ સાખીઓમાં વર્ણવે છે. ધરણી અતિ વ્યાકુળ ભયે વિધિ સો કરે પુકાર શ્રી વલ્લભ અવતાર લે તારો સબ સંસાર શ્રી વલ્લભ તારો સબ સંસાર બહે જાત ભવ સિંધુ में देवी सुश्री अपार तिनको करन उधार प्रभु प्रगटे परम उदार श्री वल्लभ प्रगटे परम उदार श्री वल्लभ करुणा करी कली में लियो अवतार महापते उधार के कीनो यश विस्तार श्री वल्लभ कीनो यश विस्तार श्री वल्लभ विठल रूप को करी सके विचार गूढ़ भाव यह स्वामिनी प्रगट कृष्ण अवतार श्री वल्लभ प्रगट कृष्ण अवतार गूढ़ भाव यह स्वामिनी प्रगट कृष्ण अवतार. महाप्रभु श्री वल्लभाचार्य चरण, શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી આ બંનેના મુખારવિંદનું ઉભય ભાવાત્મક સંવલિત સ્વરૂપ છે. મૂળ સ્વામિની સ્વરૂપ અને ભૂતલ ઉપર આપ આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા. સ્વામિની સ્વરૂપ આપની અંદર અંતરિત છે. એટલા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી મહાપ્રભુજી એ કોઈ પ્રાકૃત મનુષ્યનો અવતાર નથી. આચાર્ય ચરણનો પ્રાદુર્ભાવ 532 વર્ષ પહેલા થયો, પણ હજારો વર્ષ પહેલા લખાયેલા અનેક પુરાણોમાં, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, ભવિષ્યોત્તર પુરાણ, બ્રહ્માલય આદિ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર અવતાર થવાનું નિશ્ચિત સમય, સ્થાન આદિનું ભવિષ્ય બતાવવામાં આવ્યું છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીનો નિકુંજ લીલાનો પ્રાગટ્યનો પ્રસંગ તો આપ સૌ જાણો જ છો કે ઠાકોરજી અને સ્વામીજી આ બંને ભગવત સ્વરૂપોને માન થયું. માન જ્યારે ચરમ સીમા પર પહોંચ્યું ત્યારે ઠાકોરજીના હૃદયમાં જે સ્વામીજીનું ગૂઢ સ્વરૂપ હતું એ મુખારવિંદ દ્વારા પ્રગટ થયું અને સ્વામીજીના સ્વરૂપમાં જે ઠાકોરજીનું ગૂઢ સ્વરૂપ બિરાજમાન હતું એમના મુખારવિંદમાંથી પ્રગટ થયું. આ બંને દિવ્ય સ્વરૂપોનું સંમિલન થતા શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભ પ્રગટ થયા અને શ્રી વલ્લભે પ્રગટ થઈ બંને સ્વરૂપોનો માન મિલાપ કરાવ્યો. વલ્લભ એટલે સૌને વહાલા. ઠાકોરજી અને સ્વામીજી આ બંનેને અત્યંત વહાલા થયા, એટલા માટે શ્રી વલ્લભ કહેવાયા. અને યુગલ સ્વરૂપને વંદન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી શ્રી કૃષ્ણ શરણમ મમ. ઠાકોરજી
અને શ્રી સ્વામિનીજી એટલે યુગલ સ્વરૂપનું ચરણારવિંદ એ જ મારું શરણ છે. આ રીતે ગૌલોક ધામમાં અષ્ટાક્ષર મંત્રનું પણ પ્રાગટ્ય થયું. શ્રી વલ્લભ સમગ્ર નિકુંજ લીલા પરિકરને પણ અત્યંત પ્રિય થયા.